આજે ચૈત્રવદ શુક્રવાર છે, 26/4/2024 વર્ષ છે. કાલે દ્રષ્ટાંત આપ્યું, ફૂલે કરીને તિલ વસાય છે. એનું દ્રષ્ટાંત આપણે સાંભળ્યું કે મોગરાનું તેલ કરવું હોય અથવા તો ગમે તે ચમેલીનું તેલ કરવું હોય, ગુલાબનું તેલ કરવું હોય તો એને પોતાના થર દઈને વસાય છે. તેમ મહારાજે કીધું કે આ ભગવાનના ચરિત્રરૂપી જે જાડા છે તેને વિશે મનને ગૂંચવી મેળવું, નહીં તો પેઢીમાં નુકસાન આવે. જો આગળ દેવું ના ચૂકતા કરીએ તો પેઢીમાં નુકસાન આવે. આપણે એમ ધરી આગળ વધીએ છીએ તે પાછળ ઘટી જઈએ, એવું થાય, ખબર ન પડે. સારું, સંપ્રદાયમાં ગોવિંદાનંદ સ્વામીનો ઇતિહાસ બહુ જાણતા હોય છે. ગોવિંદાનંદ કંઈ સામાન્ય સંત નહોતા, એક રાજદરબારી પુરુષ હતા. રૂપ પણ અથાગ હતું, જુવાની ભરપૂર હતી, 20-22 વર્ષની ઉંમર હતી. અને આ મહાપુરુષ ઘર છોડીને ભગવાન ખોળવા નીકળ્યા. રસ્તે ચાલતા 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 સંશોધન કર્યું, કોઈને પૂછતા કે ક્યાંક પરમાત્મા મળી જાય, ભગવાન મળી જાય, સંત મળી જાય. રસ્તે ચાલતા એવી કોઈ સલાહ ન મળી. પણ એક જુવાન સ્ત્રી રાજાની દાસી હતી, ત્યાંથી હીરા ઝવેરાત આખી મુલાતો લઈને આખું પોટલું લઈને ત્યાં આવી. આ ઝાડ નીચે વિશ્રામ કરવા બેઠેલા ને ત્યાં પેલી એ પોટલું મૂક્યું. આ ગોવિંદાનંદની વાત છે. પોટલું આખું મૂક્યું. આ એક જુવાન હતા, રૂપવાન હતા. એટલે પેલી સ્ત્રીએ કહ્યું કે આ ધન તમારું, આ હીરા માણેક જડિત બધું તમારું ને હું પણ તમારી. ગોવિંદાનંદે વિચાર કર્યો કે ગજબ થઈ ગયો, ભગવાન શોધવા નીકળ્યો છું અને આ જીવતી જાગતી સિદ્ધિ હાથમાં આવી, માયા મળી. હવે આની સાથે લફ કેવી રીતે કરવી? આ તો લપટાવી દે. તે ગોવિંદાનંદે બીજું કંઈ ન કર્યું. કેવી રીતે આ પેઢીમાં ખોટ આવે? સંતો કરતા તો છીએ, કામ તો કર્યા જ કરીએ, પણ ખબર ના પડે ને ખોટ આવી જાય. ગ્રસ્તાશ્રમીમાં હઈએ ત્યારે 25 વીઘા કે 50 વીઘા જમીન હોય અને અહીંયા 500 વીઘા જમીન લઈને કામ કરીએ અને એમાંથી ઊંચો ના આવે. જુંડાલમાં એક જગ્યા હતી, એમાં સંતો ભુજના રહેતા હતા. પછી ત્યાંથી અહીંયા આવીને એ સંસ્થા શરૂઆત કરેલી. પણ શરૂઆતમાં તો શું હોય, ખેતરો હોય. એટલે ખેતરોમાં ઘઉં આવે ને બાજરી વાવે ને ઈંદગોડ કરાવે ને એમાં 15-20 માણસ રાખે. પછી ભુજના સંતો એ ત્યાં આવીને જોયું એટલે એને કહ્યું કે ઓહો સંતો, તમે આ કરવા માટે નીકળ્યા હતા? આ ધંધો કરવો હતો તો તમારે ઘરે ક્યાં ન હતો? તમારે ખેતી હતી, બધું જ હતું. મરી ગયો એક ભાઈ માંડવીનો હતો, માવજી કરીને, બહુ પૈસાદારનો છોકરો, બધી સંપત્તિ હતી, કંઈ ખામી નથી. વૈરાગ્યને કારણે ઘર છોડીને નીકળ્યા. જાણે છે અમદાવાદમાં ધામમાં લઈ ગયા, નીકળ્યા. પણ અમદાવાદ મંદિરમાં રહેતા 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 વાસના વૃદ્ધિ પામી અને મંદિરે છોડ્યું અને ટ્રાવેલિંગ ચલાવતા હતા. આ પેઢી લોસમાં જાય કે લાભમાં ગઈ? આ લોભમાં જાય છે. તે ગોવિંદાનંદ બહુ સમજુ માણસ હતા. એને વિચાર્યું કે આ સ્ત્રીની સાથે લફ કરવી એ બરાબર નથી. એનું ઉત્તરીય વસ્ત્ર હતું એટલે સ્ત્રીને આપ્યું કે લ્યો તમે આ રાખો, બહુ સરસ છે, તમારો વિચાર સારો છે, મને ગમ્યો. કારણ કે બીજી લફ ના કરાય એની જોડે. તમારો વિચાર મને ગમ્યો, બહુ સરસ, લ્યો. એ કપડું મૂક્યું. સ્ત્રી પણ સમજી ગઈ કે ના, એગ્રી થઈ ગયા, સંમત થઈ ગયા, કોઈ વાંધો નહીં, હું જરા બહિર્ભૂમિ જઈને આવું છું. એ બહિર્ભૂમિ જ્યાં સાંજે પડતા તો 40 ગાઉ કાપી નાખ્યા, એવા મુઠ્ઠીવારીને દોડ્યા અને આ માયા થકી બચી ગયા. એ ગોવિંદાનંદ સમય જતાં જેતલપુર આવ્યા. એક ઉત્સવ પણ તે કર્યો હતો.
ગંગાબાને ત્યાં રહે, ગંગાબાની સેવા આ જગતમાં અજોડ હતી. એવી કોઈ સ્ત્રી નહીં થઈ હોય કે જે એવી કોઈ માં નહીં હોય કે ગંગાબાએ શ્રીજી મહારાજની સેવા કરી, અથાગ સેવા કરી. અને એ તો ગંગાબાઈ સેવા કરી એ તો જ્યારે પુરુષોત્તમ નારાયણનો મહિમા સમજાણો ત્યારે, પણ એને જ્યારે મહિમા નહોતો ત્યારે ભગવાન વરણી વેશે આવેલા અને દેવ સરોવરના કિનારા ઉપર બેઠેલા. અને આ મહિલા ત્યાં પાણી ભરવા ગયેલી ગંગાબા. ગંગાબા પણ રામાનંદ સ્વામીના ચુસ્ત શિષ્ય છે, આત્માનંદ સ્વામીને સેવેલા છે, એટલે શ્રદ્ધા પડેલી છે અંદર, શ્રદ્ધા ભરચક છે. કોઈ મહાપુરુષોની સેવા કરવી, કોઈ જોગીઓની સેવા કરવી. એટલે શ્રીજરીને વડના વૃક્ષ નીચે બેઠેલા જોયા, સ્નાન કરવા ગયેલા, ત્યાં પાણી ભરવા ગયેલા. વર્ણિરાજને સામેથી પૂછ્યું કે વર્ણિરાજ કંઈ જમશો? હા, કોઈ જમાડે તો જમીએ. તો ચાલો મારા ઘરે. તો કે કોઈ લઈ જાય તો આવીએ. હું લઈ જાઉં આવો? તો કે ના, એમ નહીં, કોઈ તેડીને લઈ જાય તો આવું. પણ શ્રદ્ધા માજીની કેટલી બળવાન! એ વર્ણી રૂપરૂપની મણી અનંતકોટી બ્રહ્માંડના પતિને કેવું શું હોય, એને ખંભા ઉપર લીધા. અને આ ગંગાબાએ નહીં પરિચય નહીં કાંઈ લેવા દેવા, તેમ છતાંય મહારાજને ખંભા ઉપર લઈ જઈને ઘરે લઈ ગયા. મહારાજ તમારે જમવું છે ને? તો કે હા, જમાડો તો જમીએ. તો પેલું સ્નાન કરી લ્યો. તો કે સ્નાન કોઈ કરાવે તો કરીએ. એ ગંગાબાએ બધી વિધિ કરાવી, બોલો, નવડાવ્યા ધોડાવ્યા અને એના જે વસ્ત્ર આપ્યા, નવડાવી ધોડાવી નિત્યકર્મ કરીને મહારાજને જમાડ્યા. હવે જમાડે મહારાજ તો ત્યાં 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ, પણ આ તે દરમિયાન બન્યું એવું, રામાનંદ સ્વામી અમદાવાદ આવેલા. અને રામાનંદ સ્વામીના સમાચાર, આત્માનંદ સ્વામીના શિષ્ય છે, રામાનંદ સ્વામીના સમાચાર મળ્યા કે ગંગાબાને કહેજો કે અમે અમદાવાદ છીએ, જેતલપુર નથી આવવાના, તમે અમને મળી જાય, દર્શન કરી જાય. ગંગાબાને એક સમાચાર મળ્યો, બીજો સમાચાર મળ્યો, ગંગાબાને છોડી શકતા નથી. ગંગાબા કે આને ક્યાં છોડીને જવું, નવડાવું ખવડાવું બધું જાતે કરાવે, મોઢામાં કોળી આપીને જમાડે. પછી એક દિવસ એમ થયું કે હવે ગુરુ મહારાજ ચાલ્યા જશે પાછા. વર્ણિરાજને કહ્યું, અંદર બધું જમવાનું ઢાંકીને મૂક્યું છે, તમે જમી લેજો, હું બહારથી તાળું વાખી જાઉં છું, અને તમે હું જતા નહીં, હું સાંજ સુધીમાં આવી જઈશ. એટલે ગંગાબા ગયા મહારાજને, રામાનંદ સ્વામીને ત્યાં. એટલે રામાનંદ સ્વામીએ કીધું કે ગંગાબા, અમે કેટલી વાર તમને સમાચાર મોકલ્યા, તમે કેમ લેટ થયા? અરે પણ શું લેટ થયા? તો કે શું થયું? અમારે તે એક લફ આવી છે, તે નથી મુકાતી નથી છોડાતી, એવું છે કંઈ? એવું છે? તો કે હા. એવું શું છે? એક વર્ણી આવ્યા છે, તે નવડાવાય મારે પડે, ખવડાવવું એ મારે કોળિયાને આપીને પડે, હવે કરવું શું ત્યારે મારે? પછી રામાનંદ સ્વામી કીધું કે એ ક્યાં ગયા? તો કે ઘરે જ છે અત્યારે. ઘરે છે? તો કે હા. એ તો ના રે. ના હું રે, તાળું મારીને આવી છું, કોઈ જગ્યા જ નથી બહાર નીકળવાની ને. તો કે એને એવી કોઈ જગ્યાની જરૂર નહીં પડે. નહીં હું પડે કે? ગંગાબાને કીધું જાઓ ગંગાબા, એ તમને મળ્યું છે એ બહુ મોટું મળ્યું છે, સમય જતાં ખબર પડશે. અને ગંગાબા દોડ્યા ત્યાંથી. ઘરે આવે તો તાળું વાખેલું ને વર્ણિરાજને જુએ તો અંદર કંઈ મળે નહીં. ચારે બાજુ ફંફોડ્યું ગયા છે, આ તાળું તો એમને વાખેલું છે. વર્ષો વીતી ગયા ભાઈ, આમને આમ વર્ષો થઈ ગયા. કાર્યાણીમાં સભા ચાલતી હતી, અને સભામાં ગંગાબાના ગઢડામાં સભા ચાલતી હતી. એને સમાચાર મળ્યા કે મહારાજ અત્યારે ગઢપુર બિરાજે છે. ત્યારે ગંગાબા જ્યારે મહારાજ સત્સંગમાં આવી ગયા પછી, વર્ષો વીત્યા પછી, ગંગાબા મહારાજ પાસે આવ્યા. દૂર દૂરથી આવ્યા. એટલે મહારાજે પાર્ષદોને કહ્યું કે આ માજીને જગ્યા કરી આપો, વસ્તી ઘણી હતી. એટલે માજીને જગ્યા કરી આપી. એટલે મહારાજની મૂર્તિને સામું જોઈ રહ્યા. એટલે મહારાજના ચરણારોની સામું જોયું. મહારાજે કીધું કે ગંગાબા, તો કે જી આ મૂર્તિ યાદ આવે છે? ના મહારાજ, પહેલી વાર જોઈને. ના ના મહારાજ કે પહેલી વાર ક્યાં જોઈ છે, પહેલે મૂર્તિ જોયેલી જ છે. મહારાજ પહેલે તો આપણો યોગ નથી થયો ને. એમ કે અરે મહારાજ કે 10 દિવસ તમારે ઘરે રોકાણા, તમે અમને નવડાવ્યા જમાડ્યા, ખંભે ઉપાડીને નવડાવવા લઈ જતો. ઓહો હો હો મહારાજ, તમે પોતે
બીજું કોણ હોય ત્યારે? આ હા હા, મારું મહારાજ મોટું ભાગ્ય. પછી તો બેનને ભાવ થયો. પછી શ્રીજી મહારાજે એક દિવસ એને પૂછ્યું કે ગંગાબા, અમને કેવા જાણો છો તમે? મહારાજ, જેમાં જગતમાં બીજા અવતારો થઈ ગયા એવા ને એવા તમને જાણું છું. ત્યારે મહારાજ કે મર ભૂંડી, હજી પુરુષોત્તમપણાનો નિશ્ચય થયો નહીં. અમે કોણ છીએ હજી ઓળખાયા નહીં. અને પછી ગંગાબાને જે સર્વોપરીપણાનો ભાવ થયો કે આ પુરુષોત્તમ નારાયણ જ મારા સર્વા અધિષ્ઠાતા છે. પછી તો આ જગતમાં એવી મહારાજની સેવા કરી. મહારાજ જ્યાં પ્રવાસમાં જાય તે ગંગાબાને બોલાવી લે. ત્યારે ક્યાં સાધનો હતા? ગાડામાં જવાનું, ઘોડાગાડીમાં જવાનું અને મહારાજની સાથે રહે અને મહારાજની પોતે ઉપર ટોકર રાખે ચોરસ, એમાં પછી મારે 2 બતન સગડીઓ મૂકી રાખે. એકમાં દાળ ચડતી હોય, એકમાં ભાત ચડતી હોય અને જેવા મહારાજ નીચે દાળ ભાત જમાડે, રોટલી બનાવીને જમાડી દે. આવી સેવા કરેલી ગંગાબાએ. હવે ગંગાબાની સેવા દુનિયા આખીમાં વખાણાય. ગંગાબાની સેવા દુનિયા આખી વખાણે. કારણ શું કે એની રસોઈમાં જ એવી કોઈ કરામત હતી. એની રસોઈ એટલે રસોઈ. અને એટલા જ માટે મહારાજ જ્યારે ગઢપુરમાં રહેતા અને જીવબા ને લાડુબાની રસોઈ જમે ત્યારે મહારાજ કે રસોઈ તો સારી બનાવો છો, પણ રસોઈ તો ગંગાબાની હો. ગંગાબાની રસોઈ. તમે રસોઈ ગંગાબાની રસોઈ. ગંગાબાની રસોઈ વાત કરે. જ્યારે મહારાજ કહે ત્યારે વાત કરે. પછી એક તો આ તો દૈવી જીવાત્મા, એને થયું કે ગંગાબા આવી સરસ રસોઈ કરીને જમાડે છે, આપણે ભગવાનને રાજી જ કરવા છે ને, આપણે પુરુષોત્તમને રાજી જ કરવા છે ને, તો આપણે ગંગાબાને બોલાવી લઈએ વેલડું રહીને. મહિનો 15 દિવસ રોકાય અહીંયા, એટલે આપણે રસોઈ શીખી જઈએ. પણ ગંગાબાને પછી બોલાવા ગયા. ગંગાબા આવ્યા ખરા, રસોઈ શીખાડી. એ રોટલા ને દાળ, અડદની દાળ ને રોટલા બનાવ્યા. પણ બહુ ભાવથી બનાવે. ભાવથી કેવા? ભગવાન પ્રેમના ભૂખ્યા છે, કોઈ વાનગીના ભૂખ્યા નથી. બહુ પ્રેમથી બનાવે રોટલા. મારા દીકરો છે. ભગવાનને દીકરા માનતી હતી. મહારાજે કીધું તમે દીકરો કહો તો જમું, એટલે મહારાજને દીકરા માનતી હતી. મહારાજ સહજાનંદ સ્વામી તો મારા દીકરા છે, એને મારે જમાડવા, એ તો મારા દીકરાને જમાડવા, લાડ લડાવવા, એ તો મારું કામ છે. એવા ભાવથી જમાડે, એવા ભાવથી જમાડે. રોટલામાં તો શું હોય બીજું? તારે રોટલામાં કંઈ ગોળ ચક્કર ચોરસ રોટલો થાય નહીં, તો ગોળ જ થવાનો થાય. ચોરસ થાય રોટલો, અને જે થતું હોય ને એ જ થાય. ચોરસ રોટલા કરીએ તો કોઈ રોટલો માને? ગોળ રોટલો થાય તો રોટલો થાય. આ તો એના જેવું છે. પેલા ભાઈ છે ને સંશોધન કર્યું કે નવી આઈટમ સંશોધન કરો. ખેડૂતોને, કિસાનોને બોલાવીને કહ્યું બહુ નવી આઈટમ સંશોધન કરો, નવી આઈટમ સંશોધન કરો. તે એક ખેડૂતે વિચાર્યું કે કંઈક નવું તો શું કરીએ? ત્યારે કે ચોરસ ટામેટું બનાવ્યું. બોલો, હવે ટામેટું તો ગોળ હોય, ચોરસ બનાવ્યું. અને મંત્રી ભેગા થયા ત્યારે ગયા કે શું શું નવી આઈટમમાં આવ્યા, એટલે એને ચોરસ ટમાટું મૂક્યું. એટલે કે મૂર્ખા, હવે આ ટમાટા તમારે બનાવવાનું શું કામ હતું? એમ આવા ચોરસ ટમાટા શું? ટમાટા ગોળ જ થાય છે, અને ટમેટું ગોળ જ શોભે, ચોરસ ના શોભે. જેમ થતું હોય તેમ થાય. હવે રોટલા તો ગંગાબાએ જે બનાવ્યા એ બનાવ્યા, રોટલા સારા બનાવ્યા. જીવબાને એમ થયું કે આમાં મહારાજને આપણે આવા જ બનાવી દઈએ છીએ. રોટલા તો આપણે આવા જ ઉલટા દોષીને તો આંખો દેખાતું નથી, એટલે થોડું ડાજે છે. આપણે તો કેવું સરસ ડાજે વગરનું બનાવીએ છીએ. મહારાજને જમાડ્યા. મહારાજ કે આનું નામ રસોઈ કહેવાય. જીવબા લાડુબા, આનું નામ રસોઈ કહેવાય. બીજે દિવસે જીવબા લાડુબા એવી કાળજી રાખીને રોટલા બનાવ્યા. મહારાજ કે ઠીક છે, ગંગાબા જેવું તો ના થાય ને, તો બહુ વર્ષોથી જાણકારી છે ને, એવું ના થાય. હવે આને ખબર ના પડે કે આમાં છે શું તકલીફ. આમાં નારદજી જેવું થયું, તુંબરુની સાથે જેવું થયું. આમાં છે શું હારી મુલાકાત શું છે? આપણે આટલે સુધારા કરીએ છીએ, આવું લાડ ભાત ભજીયા ગાંઠિયા પૂરી બનાવીએ છીએ. તો મહારાજ કે જ્યારે કહ્યું એને કાલે દોષી રોટલાની દાળ બનાવી ખાલી. હવે એમાં મહારાજની પ્રશંસા, રોટલા દાળમાં શું પ્રશંસા કરવાની? પછી ઘણા સમય એવું ચાલ્યું, મહારાજની રસોઈ વખાણે નહીં. મહારાજ કે રસોઈ તો ગંગાબાની હો, ગંગાબાની રસોઈ છે. પછી એક દિવસે ગંગાબાને પૂછ્યું કે બા, અમે રસોઈ બનાવીએ છીએ, અમે જાણીએ છીએ કે તમે તો ઉંમરલાયક છો, અમે તો હજી જુવાન છીએ, અને અમે રસોઈ બનાવીએ છીએ, બહુ સરસ બનાવીએ છીએ, છતાં પણ
મહારાજને અમારી રસોઈ પસંદ નથી આવતી અને તમે બનાવો છો એ મહારાજને બહુ પસંદ આવે છે. ત્યારે ગંગાબાઈ એટલું કહ્યું, મહારાજ કંઈ રસોઈના ભૂખ્યા નથી, મહારાજ કોઈ રસોઈના ભૂખ્યા નથી, મહારાજ પ્રેમના ભૂખ્યા છે. તમે પ્રેમથી રોટલા બનાવો કે દાળ ભાત શાક રોટલી બનાવો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ભલે મહારાજ એવો ભાવ નહીં રહે તમને, મને તો દીકરાપણાનો ભાવ છે, મને મહારાજે કહ્યું છે, પણ તમે પુરુષોત્તમ નારાયણ જાણીને રસોઈ બનાવો અને ભગવાનને જમાડો. આવો ગંગાબાનો પ્રેમ કોઈ દુનિયામાં જોવા ન મળે અત્યાર સુધીના ઇતિહાસમાં, કે કોઈ માએ દીકરાની એવી સેવા કરી હોય એવો પ્રેમ જોવા નહીં મળે. એવો ગંગાબાનો પ્રેમ. કોઈ સાધુ સંતો આવે, ગોવિંદાનંદ જેતલપુરમાં આવ્યા. ગંગાબાને બહુ આનંદ થયો કે આપણે તો આજ થાય, આવા સંતો રાજી થાય, ગોવિંદાનંદ જેવા સમર્થ સંત રાજી થાય તો અક્ષરધામનો માર્ગ ખુલ્લો જ છે, આપણે રાજી જ કરવા છે. સરસ દાળ ભાત બનાવીને જમાડે, દાળ ભાત શાક રોટલી બનાવીને જમાડે. પણ 1 મહિનો 2 મહિના 3 મહિના 4 મહિના 6 મહિના 7 મહિના થયા. મહારાજ કે આ ગોવિંદાનંદ અઢળક લોલોટ સંપત્તિ લઈને પેલી સ્ત્રી આવી, તેને છોડીને ભાગ્યા. પેઢી કેમ લોસમાં જાય? મહારાજ કે આપણી પેઢી લોસમાં જાય. કેમ? તો કે આપણે ભગવાનના ચરિત્રને ભૂલીને જગતના ચરિત્રમાં આપણી આસક્તિ થાય છે, એટલે પેઢી લોસમાં જાય છે. પછી સ્વામી કહે છે, પછી કરવાનું છે તે ક્યાંથી થાય, પછી કરવાનું છે તે ક્યાંથી થાય, ન કર્યાનું કરાય રે, ન કર્યાનું આય રે, સંતો વિમુખ થકી રહીએ વેગળા, સંતો વિમુખ થકી રહી ડરીએ દિવસ ને રાત રે, સરીએ દિવસ ને રે, સંતો વિમુખ થકી રહીએ વેગળા. મહારાજ કે આ વિમુખ છે, આ જગતનો વ્યવહાર છે વિમુખ. વિમુખનો અર્થ ઉલટું મુખ. જે ભગવાનના માર્ગમાં જવું છે એને કરતાં સંસાર તરફ મુખ રહે છે, ઉલટું મુખ વિમુખ. વિરુદ્ધ દિશામાં મુખ, એનું નામ કહેવાય વિમુખ. વિરુદ્ધ દિશામાં તમે તારી કથા સાંભળવા બેઠા છો, અહીંયા કથા ચાલે છે, તમે બધા આમ સામું જોઈને બેઠા છો, તમે બધા પાછું ફરીને જુઓ તો કથા આ બાજુ ચાલે છે અને તમે પાછું ફરીને જુઓ તો એનું નામ કહેવાય વિમુખ. વિરુદ્ધ દિશામાં બેસવું, વિરુદ્ધ દિશામાં કામ કરવું, એનું નામ છે વિમુખ. તે વિરુદ્ધ દિશા છે. આ જગતના ભગવાન સંબંધી કાર્યને છોડી અને જગત સંબંધી કામ કરીએ છીએ, વિરુદ્ધ દિશા છે, સાચી દિશા નથી. માટે ભગવાનના ભક્તને વિમુખ ના થવું, સન્મુખ થઈને બેસવું. હવે આવું થયું, બોલો, દિશા બદલાઈ ગઈ. દાળ ભાત સરસ. ગંગાબાને તો એમ જ છે, આવા મોટા સંતોની સેવા મળેથી આપણે જોઈએ શું. ગંગાબાની પેઢી તો ઉજ્જવળ છે, એની પેઢી કંઈ ખોટમાં નથી. મહારાજ કે આ ધ્યાન રાખવાનું, વચનામૃત નામાનું છે, પણ બહુ ધ્યાન રાખવાનું કે પેઢી કેટલી ખોટમાં જાય છે. આપણે શું કરીએ છીએ અને શું કરવાનું છે, આપણે શેના માટે આવ્યા છીએ. આપણે જ્યારે ઘરથી નીકળીએ ત્યારે સંકલ્પ કરીને નીકળીએ કે આ નાશવંત સંસારમાં પડવું નથી, અને જો એમાં ને એમાં પાછા ચાલતા રહીએ તો પેઢી લોસમાં ગઈ કહેવાય. એ પેઢીનો કોઈ અર્થ નથી. ગોવિંદાનંદને 7 મહિના થયા. શ્રીજી મહારાજ કે આ ક્યાં ગોવિંદાનંદ અને ક્યાં દોશીના દાળ ભાત. ખુદ શ્રીજી મહારાજ જેતલપુર આવ્યા, ગોવિંદાનંદ સ્વામીને મળ્યા. કેમ પેઢી ખોટમાં જાય છે એમ ગોવિંદાનંદ સ્વામીને મળ્યા. સ્વામી અહીંયા છો? હા. કેટલો સમયથી છો? મારા 6-7 મહિના થયા. તે કેમ અહીંયા જેતલપુરમાં? અહીંનું પાણી ઠીક રહે છે જરા. પણ એમ ના કીધું દાળ ભાત ઠીક રહે છે, પાણી ઠીક રહે છે એમ. તો ક્યાં તે તમારે રોગ છે કંઈ? ના ના, તમારે રોગ નથી તો પાણી ઠીક લેવાની શું જરૂર જ છે? ત્યારે ગમે તે પાણી ચાલે. ના, મારા વાતાવરણ થોડું અનુકૂળ આવ્યું છે. હા હા,
ઠીક ઠીક છે, ચલો હવે અમારી સાથે આવવાનું છે, ચાલો થાવ તૈયાર. ગોવિંદાનંદ સ્વામી તૈયાર થયા. એક દિવસ ને એક રાત. બીજે દિવસ કોઈ ગામ જ ના આવે. મહારાજ કઈ જગ્યાએથી ચાલે છે, ગામ જ ના આવે. બીજી દિવસ ને બીજી રાત, ત્રીજો દિવસ ને ત્રીજી રાત. ત્યારે ગોવિંદાનંદ સ્વામીએ ચોથે દિવસની રાતે કહ્યું કે મહારાજ આપે શું ધાર્યું છે એ કહું. તો કેમ સ્વામી? પણ મારા કારણે તમે શું કરે ખાધા ભેગું નથી, પાણી મળ્યું 3 દિવસથી, નથી ખાવાનું મળ્યું, તો તમે મારા કારણે તમે શું કરે હેરાન થાવ છો? તમને શું મારી ભૂલ હોય તે મને ઓળખાવો ને, મારી ભૂલ હોય તે મને ઓળખાવો. આ પેઢી ખોટમાં. હવે મહારાજ કહે છે સ્વામી ભૂલ ઓળખવી છે તો કે હા. તમે કોણ છો જાણો છો? તમે ક્યાંથી આવ્યા? તમે તમારા ઘરમાં શું તકલીફ હતી? તમારા ઘરમાં શું ખામી હતી? અને તમે ઘર સંસાર છોડીને નીકળ્યા. અરે સ્ત્રીમાં ના લપટાણા. ઝવેરાત ભરીને કરોડો રૂપિયાની ઝવેરાત લઈને સ્ત્રી એમાં લોભાણાની. અને તમે આ 2 આનાના દાળ ભાતના લોભાઈ ગયા. 2 આનાના દાળ ભાતમાં લોભાઈ ગયા. તમે વળી એમ પૂછો છો કે મારો શું વાંક છે? આથી મોટો કયો વાંક? સાધુને કોઈ જગ્યાએ બંધન થાય એનાથી મોટો વાંક કયો? ત્યારે ચાલો નીકળો. હવે મહારાજ જેમ કહેશો તેમ કરીશ. આ ગોવિંદાનંદ સ્વામીનો ઇતિહાસ મેં તમને કહ્યો કે ફસાયા કે નહીં, આવા સમર્થ હતા છતાં પણ આવો જ કંચન કામિનીનો જોગ થાય, કોઈને ખાવાનો જોગ થાય, કોઈને વસ્ત્ર પહેરવાનો જોગ થાય, તો આવું થાય બધું લેવા દેવા વગરનું. બોલો, ભુજમાં એક સંત હતા, તે લીટીવાળા કપડાં, પહેલે બધા ખાદીના કપડાં આવતા ને લીટીવાળા. એ કે તું મને લીટીવાળું કપડું આપે ને તો કે હું તને 2 ધોતિયા આપું. તો કે પહેલાંને કહીશ કેમ લીટી ને લીટી? એ કે વટ પડી જાય ને લીટીવાળા કપડાં પહેરી તો લ્યો. અમારા ગુરુભાઈ હતા, એ હાલે ગયા ઉપર. એટલે કહેવાનું ને વટ પાડવા માટે અહીંયા આવ્યા છીએ, આ સત્સંગમાં વટ પાડી દેવા માટે આવ્યા છીએ, કોઈને બતાવી દેવા માટે આવ્યા છીએ કે તું એ જોતો જા કેવું છે. અહીં તો હરિભજન કરી લેવા માટે આવ્યા છે. કેટલું ભજન થાય છે, સરવાળો કરો બધા સંતો. તમે સરવાળો કરજો કે તમે સાધુ થયા ત્યારે કેટલું કરતા હતા, તમે આગળ વધ્યા ત્યારે ક્યાં રહ્યા ત્યારે કેટલું કરતા હતા, અહીંયા રહ્યા ત્યારે કેટલું કરતા હતા. હાથમાં માળા રાખો, ગમે તેવી પ્રવૃત્તિ કરો. પ્રવૃત્તિ કરતાને સ્વામિનારાયણ તમે નક્કી કરી રાખો 51 માળા કે 101 માળા કરવી છે તો ગમે તેવું કામ થશે, માળા થયા કરશે. જ્યારે આપણે શક્ય હોય તો એવું રાખવાનું, 1 માળા પૂરી થાય પછી વાત કરવાની, અને શક્ય ન હોય તો ભલે અડધી માળા થાય ને. સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ તો થાય જ છે ને. અને મહારાજ કે સ્મરણ સિવાય કોઈ મોટી પ્રાપ્તિ નથી. ભગવાનનું સ્મરણ થાય એના સિવાય કોઈ પ્રાપ્તિ નથી. આ કરી લેવા જેવું છે સંતો. શ્રીપતિ એમ શ્રી